જૂનનો દિવસ દિલ્હી માટે કપરો બની જાય તો નવાઈ નહીં, કારણ કે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે દિલ્હીને ઘમરોળવા આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ. નીટ પરીક્ષા વિવાદ અને પેપર લીક મામલે સમગ્ર દેશભરમાં રાજકીય પાર્ટીઓની સાથોસાથ વિદ્યાર્થીઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી રહ્યા છે. ત્યારે આ મામલો વધુ તંગદિલી ભર્યો બની શકે છે, કારણ કે અભિજીત દીપકે 6 જૂને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે દિલ્હી આવી રહ્યા છે. તેઓએ જંતર મંતર પર પ્રદર્શન કરવાની વાત તો કરી રાખી છે, પરંતુ પ્રદર્શનની મંજૂરી મળશે કે કેમ, અને મંજૂરી વગર જો પ્રદર્શન કરશે તો ધરપકડ પણ થઈ શકે છે. તેઓએ વિડીયો પોસ્ટ કરી તમામ વિદ્યાર્થીઓ અને સમર્થકોને જોડાવા માટેની અપીલ કરતા કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે આપણે બધા એક સાથે આવીએ, બંધારણીય રીતે આપણે શાંતિપૂર્ણ માહોલમાં આપણી વાત મૂકીએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે મળીને બોલીશું ને તો જ સરકાર સાંભળશે અને સરકારે સાંભળવું જ પડશે. મહત્વનું છે કે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ વધી રહી છે, જેનાથી લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. તો દેશ અને વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય દેખાતા વિદેશની નોકરી છોડી સ્વદેશ પરત આવી રહ્યા છે તેઓ. आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ, एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिज़ाइन करना ही चाहिए. अगर हम सब साथ मिलकर आवाज़ उठाएंगे तो ज़रूर इनको हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है, मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊँगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. તો સાંભળ્યું ને તમે કે શું કહ્યું અભિજીત દીપકે પોતાના પોસ્ટ કરેલા વિડીયોમાં. હવે જોવું એ રહ્યું કે શું થાય છે 6 જૂનના રોજ. કેટલા સમર્થકો તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોંચશે અને કેટલા સમર્થકો વિદ્યાર્થીઓ તેમની સાથે પ્રદર્શનમાં જોડાશે. શિક્ષણ પ્રધાનનું રાજીનામું નહીં તો પછી આગળ શું? ભારતીય લોકતંત્ર અને બંધારણ પર વિશ્વાસ રાખનાર દીપકેની અટકાયત થાય છે કે સરકાર તેની વાત સાંભળશે? સવાલ તો આવા અનેકો જૂથ થઈ રહ્યા છે, પરંતુ જવાબ તેનો માત્ર ને માત્ર એક જ છે, 6 જૂન.